નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જૂનાગઢમાં ખર્ચ નિરીક્ષક શ્રી રજત દત્તાના અધ્યક્ષસ્થાનમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ માટે વિવિધ ટીમની કામગીરી અંગેની તાલીમ કમ સમીક્ષા બેઠક યોજવામાં આવી। લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે જૂનાગઢ સંસદીય મત વિસ્તારના ખર્ચ નિરીક્ષક શ્રી રજત દત્તાના અધ્યક્ષસ્થાનમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ માટે વિવિધ ટીમની કામગીરી અંગેની તાલીમ કક્ષ સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી। લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે। આ જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ખર્ચને લગભગ આગળની કામગીરી સરળતાપૂર્વક અને અસરકારક રીતે સમય મર્યાદામાં પૂર્ણ કરી તે માટે ખર્ચના નિરીક્ષકની અધ્યક્ષસ્થાને ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમના મુખ્ય અધિકારીઓ સાથે તાલીમ ક્રમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલ તેમજ ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા નોડલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા। ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત થર્ડ ફેઝમાં યોજાનાર ચૂંટણી અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાના 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવાર પત્રો ભરવાની શરૂઆત થઈ જશે। ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગો તથા વિજાપુર, પોરબંદર, માનવાદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 5 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમૂના નંબર 1માં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જેથી આગામી 19 એપ્રિલ 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા દરમિયાન નોમિનેશન પત્ર મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે। ઉમેદવારી પત્રોની ચકાસણી 20 એપ્રિલના રોજ સવારે 11 o'clock હાથ ધરવામાં આવશે। માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો 22 એપ્રિલ 2024ના રોજ બપોરે 3 વાગ્યા સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે। હરીફ ઉમેદવારીની યાદી આખરી થયા બાદ સેકન્ડ રેન્ડમાઇઝેશન ઓફ EVMsની કામગીરી હાથ ધરવામાં આવશે। હવે હોમ વોટિંગની વાત કરીએ તો 85 વર્ષોથી વધુ વય ધરાવતા કુલ 4.1 લાખ સિનિયર સિટીઝન્સ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો 3.75 લાખ જો તો ઈચ્છે તો પોતાના ઘરેથી હોમ વોટિંગ કરી શકશે। આ માટે અત્યારે ફોર્મ 12Dનું વિતરણની કામગીરી અને ફોર્મ પરત મેળવવાની કામગીરી અત્યારે ફિલ્ડમાં ચાલી રહ્યું છે। અને બીજું, ચૂંટણી ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી ફરજ પરના આશરે 4 લાખથી વધુ કર્મચારીઓ ટપાલ મતપત્ર માટેના ફોર્મ 12 આપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભ में राज्य में 27 जनरल ऑब्जर्वर्स, 28 एक्सपेंडिचर ऑब्जर्वर्स અને 14 પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે। અને એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઇંગ સ્ક્વોડ્સ દ્વારા અત્યાર સુધીમાં કુલ 86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે। અને આજથી SST સ્ટેટિક સર્વેલન્સ ટીમનું પણ કામગીરી પણ અત્યારે ફિલ્ડમાં ચાલુ થઈ જશે। અને એના ઉપરાંત CVGIL મોબાઈલ એપ, નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ, કંટ્રોલ રૂમ, ટપાલ અને ઈમેલ સહિતના અત્યાર સુધી લગભગ 10,000થી વધુ ફરિયાદો મળી છે। જૂનાગઢમાં લોહાણા સિંધી પંચાયત જૂનાગઢ દ્વારા ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી। જૂનાગઢમાં લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા ચેટીચાંદ મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ દેવનો પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે
લડી લોહાણા સિંધી સમાજ જૂનાગઢ દ્વારા ચેટીચાંદની ઉજવણીનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. સિંધી સમાજના અગ્રણી અને મહાસાગર ટ્રાવેલર્સના એમડી શ્રી ભાગચંદ સુખસાણી કાળુભાઈ, જૂનાગઢ શહેરના પ્રમુખ શ્રી લાલચંદ ગહેલાણીની અધ્યક્ષસ્થાનમાં આ કાર્યક્રમનું યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિંધી સમાજના ખ્યાતનામ કલાકારો દ્વારા ભગવાન શ્રી ઝૂલેલાલના ભજનોની રમઝટ બોલાવી વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. સાથે સાથે ભગવાન ઝૂલેલાલ સાહેબની મહાઆરતી પણ કરવામાં આવી હતી. સમૂહ ભોજન બાદ આ તકે જૂનાગઢના લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પ્રદીપભાઈ ખીમાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં હાજરીમાં ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસની કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા જન્મદિવસની કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથના વેરાવળમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, મહામંત્રી જબકરભાઈ ચોટાઈ, જગમલભાઈ વાળાના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો. સોમનાથના વેરાવળમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ અરજણભાઈ જોટવા, 90 સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, મહામંત્રી જબકરભાઈ ચોટાઈ, આહિર સમાજના અગ્રણી જગમલભાઈ વાળાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના અનેક અગ્રણીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી તાલુકા પ્રમુખ મીનાબેન સહિત અન્ય મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહામંત્રી જબકરભાઈ ચોટાઈ, નુસનભાઈ પંજા અને જગમલભાઈ વાળા દ્વારા પોતાનું ઉદ્બોધન આપ્યું હતું. યોગેશભાઈ સતીશ કુંવર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જૂનાગઢ તાલુકાના ભાટિયા ગામે પ્રાથમિક શાળામાં ટોયલેટ બ્લોકનું લોકાર્પણ કરતા જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા. જૂનાગઢ તાલુકાના ભાટિયા ગામે સ્થિત પ્રાથમિક શાળામાં લગભગ 4 માસ પહેલા ગિરીશભાઈ કોટેચાના હસ્તકે ટોયલેટ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમેરિકા સ્થિત દિલીપભાઈ પટેલ તથા રાનસીબેન પટેલના આર્થિક સહયોગથી આ ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા હતા. આજે આ કામનું લોકાર્પણ ગિરીશભાઈ કોટેચાના વરદ હસ્તે કરવામાં આવ્યું. રઘુવીર સેનાના યતીનભાઈ કારિયા, પીબી ઉનડકર સાહેબ, ગિરીશભાઈ આડતિયા, દીપલ રૂપાલિયા, ભાટિયા ગામના સરપંચ, શાળાના પ્રિન્સિપાલ અને ગ્રામજનોની હાજરીમાં લોકાર્પણ કરી કાર્યક્રમ પૂર્ણ થયો હતો. સરપંચશ્રી તથા આચાર્યએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 6000ની કિંમતની ચાંદીની કડલી સહિતના સામાનનો થેલો ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા શોધી આપવામાં આવ્યું. રાહુલભાઈ ભાવેશભાઈ સિદ્ધપુરા કેશોદના વતની હોય રાહુલભાઈ તેમના પરિવાર સાથે જરૂરી કામ માટે જૂનાગઢ આવ્યા હતા. રાહુલભાઈ મજેવડી ગેટથી બસ સ્ટેશન જવા માટે ઓટો રિક્ષામાં બેસેલા હતા. ત્યારે બસ સ્ટેન્ડ પાસે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેને માલુમ થયું કે 6000ની કિંમતના સામાનનો થેલો ઓટો રિક્ષામાં જ ભૂલાઈ ગયો. જે થેલામાં ચાંદીની કડલી, કપડાં તથા અન્ય જરૂરી સામાન હોય. રાહુલભાઈએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમને ઓટો રિક્ષા મળી નહીં. હવે આગળ શું કરવું, ઓટો રિક્ષા કેવી રીતે શોધવી, તે થેલા ચાંદીની કડલી, નાના બાળકના કપડાં તથા અન્ય જરૂરી સામાન હોય એ બાબતે ખૂબ વ્યથિત થયા. એ બાબતની જાત નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઈ પીએસ મશરૂમને કતરા નેત્રમ શાખા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તારીખ 7/4/2024 રોજ હું મજેવડી દરવાજેથી બસ સ્ટેન્ડ તરફ જતો હતો. ત્યારે દરમિયાન મારું બેગ છે રિક્ષામાં ભૂલાઈ ગયું હતું. તેની જાણ મને મોડે થઈ હતી. ત્યારબાદ મેં નેત્રમ બ્રાન્ચનો સંપર્ક કરેલો હતો. નેત્રમ બ્રાન્ચવાળાએ મને ખાલી 2 દિવસની અંદર મને મારું બેગ શોધી આપેલ છે. તે બદલ નેત્રમ બ્રાન્ચ અને તેમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. લોકશાહીના મહાપર્વમાં મતદાનને જરૂરી સમજતા યુવા મતદારોનો અભિપ્રાય. પહેલી વખત મતદાન કરી દેશના વિકાસમાં અમારું યોગદાન આપવાની ગૌરવવંતી ક્ષણ. દરેક નાગરિકે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરવું જરૂરી છે. દેશનું ભવિષ્ય નક્કી કરવામાં યુવાનોની બહુ જ મોટી ભૂમિકા હોય છે. તેમાં પણ જ્યારે ચૂંટણીમાં પહેલી વખત મતદાન કરવાનું હોય ત્યારે યુવાનોમાં કંઈક અલગ જ ઉત્સાહ હોય છે. એવો ઉત્સાહ ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીમાં બીએસસીમાં અભ્યાસ કરતા અનુરાગ મારુ અને પૂજા ડાંગર તેમજ શાસ્ત્રી સ્વામી ધર્મજીવન દાસથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિદ્યાર્થી
ક્રિશનું કહેવું છે કે પ્રથમ વખત મતદાન કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે. તેમજ અન્ય યુવાનોને પણ અપીલ કરી છે કે લોકશાહીના આ પર્વમાં વધારેમાં વધારે યુવા શક્તિ જોડાય, દેશને મજબૂત બનાવે અને પોતાના સ્વપ્નની સરકારના ગઠનમાં સહભાગી બને. આ તકે ગુરુકુળ કોમ્પ્યુટર કોલેજ જુનાગઢ કોમ્પ્યુટર વિભાગના હેડ ગૌરવ રાવળનું કહેવું છે કે ભારતના દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. મતદાન એ આપણી ફરજ છે, તેથી મતદાન કરી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ. વધુમાં ચૂંટણી કાર્ડ સિવાય અન્ય ઓળખ કાર્ડ જેવા કે આધાર કાર્ડ પણ કાર્ડ હશે તો પણ મતદાન કરી શકે તેવું જણાવવામાં આવ્યું. મતદાન માટે ઓળખ કાર્ડ જરૂરી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ઇલેક્શન કાર્ડ દરેક પુખ્ત મતદાતાઓને આઈડી કાર્ડ આપવામાં આવે છે. જો કોઈ કારણોસર આપની પાસે વોટર કાર્ડ ન હોય તો પણ મતદાન કરવા માટે અન્ય ઓળખ કાર્ડ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, સરપંચનો દાખલો અથવા બીજા માન્ય ઓળખપત્રની પણ મતદાન કરી શકે છે. મારું નામ ડાંગર પૂજા છે અને હું ડૉક્ટર સુભાષ યુનિવર્સિટી BSc-ના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરું છું. આવનારી લોકસભાની ચૂંટણીમાં હું પહેલી વખત મતદાન કરવા જઈ રહી છું. તો હું મારી જેમ 18+ યુવાનોને વિનંતી કરવા માગું છું કે તમે પણ તમારો મત આપો અને તમારા મતનો સારો ઉપયોગ કરો. મારું નામ લોઢિયા ક્રિશ પંકજભાઈ છે. મારું ગામ વિસાવદર છે. હું શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેજમાં અભ્યાસ કરું છું. હાલ 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. તેમાં હું મારી 18 વર્ષ પ્લસ ઉંમર હોવાથી હું તેમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો છું. તો મારા મિત્રજનો અને મારા વડીલોને 18 વર્ષથી પ્લસ ઉંમરના વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે આ મતદાનમાં પૂરેપૂરો સહયોગ આપે. મારું નામ અનુરાગ મારું છે. હું ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીમાં BSc-ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું અને આવનારી લોકસભા ચૂંટણીમાં હું પણ મારું પહેલું મતદાન કરવા જઈ રહ્યો છું. તો મારા જેવા યુવા મતદારોને વિનંતી કરું છું કે તમે પણ તમારું મતદાન કરો અને તમારા મતદાનનો સહી ઉપયોગ કરો અને આવનારી જે ચૂંટણી છે એમાં મત આપી તમે પણ તમારું પ્રથમ મતદાન કરી તમારા મતદાનનો લાભ લો. જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું ગૌરવ રાવલ, ગુરુકુલ કોમ્પ્યુટર કોલેજ જુનાગઢનો કોમ્પ્યુટર હેડ. ભારતના નાગરિક તરીકે ચૂંટણીમાં મતદાન કરવું, વોટિંગ કરવું એ દરેક ભારતના નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર અને આપણો હક અને આપણી ફરજ પણ છે. તો આગામી 7 મે 2024ના રોજ ગુજરાતમાં લોકસભા ઇલેક્શન 2024નું વોટિંગ થઈ રહ્યું છે. તો દરેક નાગરિકે ફરજિયાત આ વોટિંગ કરવું જ જોઈએ. સ્વતંત્ર ભારતના ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે તમારો એક વોટ અતિશય કિંમતી છે. તો આ દિવસ ચૂકાય નહીં, એનું ધ્યાન રાખીને ખાસ વોટિંગ કરવું. વોટિંગ કરવા માટે તમારે વોટિંગ સ્લીપ ના હોય, ઇલેક્શન કાર્ડ તમારું હાજર ન હોય તો પણ તમે અમુક ડોક્યુમેન્ટ સાથે લઈ જઈને વોટિંગ કરી શકો છો. તો દરેક નાગરિકે, ગુજરાતના નાગરિકોએ 7/5/2024 ખાસ વોટિંગનો લાભ લેવો.